હેલો દોસ્તો, હું જીદીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગ વાળા સ્ટુડન્ટને એમાં ફિઝિક્સ અને ડીસી સર્કિટ આપણે એમાં ઘણું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. એમાં સાથે સાથે આપણે મેથ્સ 1 માં 2 ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યા છે અને 3 ચેપ્ટર મિત્રો આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા હતા અને એ પણ હવે ધીમે ધીમે પૂરું થવા જઈ રહ્યું છે. હજી સુધી જો તમે એમાં ન જોયું હોય તો પ્લેલિસ્ટમાં તમે જઈને ઓપન કરી શકો છો. બધે ડીસી સર્કિટ, ફિઝિક્સ, મેથ્સ 1 અને સેમ 4 ના ટીએનડી પછી એમાં બધા સબ્જેક્ટ આવે છે તો એમાં પણ મેં વિડીયો ઉતારેલા છે અને તમે ઘર બેઠા તમે મિત્રો મહેનત પ્રિપેરેશન કરી શકો છો. જો હજી સુધી તમે મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કોઈ નવો વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળી જાય. મિત્રો, આજનો લેક્ચર આપણે ભણવાનો છે મેથ્સ 1 માં અને એમાં આપણે નવો જ એક ટોપિક ભણવાના છે, એ છે આવર્તી વિધેયો અને આલેખો. યસ મિત્રો, આવર્તી વિધેયો અને આલેખો એ શું છે સૌથી પહેલા એ સમજવું પડશે અને એના સાથે સાથે આપણે તમને કહીશ કે આ ચેપ્ટર, આ ટોપિક કેટલું ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, આજનો લેક્ચર માં આપણે કેવી રીતે ગ્રાફ દોરવા, આવર્તી વિધેયો કોને કહેવાય એ બધું આજે તમને શીખવાડવાનો છું. સાથે સાથે બુક અને પેન લઈ લેજો, એટલે તમારે કોઈ પણ ક્વેશ્ચન થાય નહીં. લખતા જજો, કોઈ પણ વસ્તુ ડાઉટ હોય તો, અને કમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો, પૂછી શકો છો. મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે સૌથી પહેલા સમજવાનું છે એ છે આવર્તી વિધેયો કોને કહેવાય. હવે તમને એમ થાય કે સાહેબ આ ભણવું પડે, તો મિત્રો યસ, તમને આવર્તી વિધેયો પૂછાશે, એની સાથે સાથે એક પૂછે છે આલેખ દોરો. મિત્રો, આ 7 માર્કનો કે 4 માર્કનો ક્વેશ્ચન હોય છે કે આલેખ દોરો, y બરાબર sin x, y બરાબર cos x નો ગ્રાફ દોરો. તો આ બધા ગ્રાફ દોરો બહુ ઈઝી હોય છે, પરંતુ ઘણા છોકરાઓને, મારા મિત્રો, ભાઈઓ, બહેનો હોય છે કે ગ્રાફ આવડતો નથી હોતો. મિત્રો, એની પાછળનું એક જ રીઝન હોય છે કે થોડાક મિસમેચ થઈ ગયું હોય, અથવા આપણે ભૂલાઈ ગયું હોય, અથવા આપણને બેઝિક વસ્તુ ન આવડતું હોય તો આપણે ન આવડતું હોય. પરંતુ મિત્રો, આ વિડીયો તમે જોઈ લેજો એટલે તમારે એક પણ ડાઉટ નહીં રહે. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા સમજીએ આવર્તી વિધેયો કહેવાય. કોને કહેવાય? હવે આવર્તી એટલે શું? એકને એક વસ્તુ રિપીટેશન થવું એને કહેવાય આવર્તમાન કહેવાય. શું થવાય? એકને એક વસ્તુનું રિપીટેશન થવું એને કહેવાય આવર્તમાન. જેમ કે હું સવારે ઉઠીને આપણે રોજિંદી જીવનમાં જે ક્રિયા થતી હોય એ ક્રિયા કરી, નાસ્તો કરી, કોલેજ જાય, કોલેજથી આવી, તો એ તમારી રોજિંદા જીવનમાં થતી આવર્તી ક્રિયાઓ છે મિત્રો, એવું કહી શકાય. તો એવી રીતે આવર્તી વિધેયો છે, તો યસ, આવર્તી વિધેયો પણ છે. તો વિધેયો એટલે ક્યાં? આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા sin, cos, tan, cosec, sec અને cot. તો આ બધા ફંક્શન છે એ આવર્તી વિધેયો કહેવાય. તમને એમ થાય સાહેબ એ જ કેમ આ 6 વિધેયો છે એને આવર્તી વિધેય તમે કીધા? કારણ કે મિત્રો, એનું રીઝન એ છે કે આવર્તી વિધેયો એટલે કે એક રિપીટેશનમાં એ તમને સાયકલમાં જોવા મળે છે. તો એ કઈ રિપીટેશનમાં તમને સાયકલમાં જોવા મળે છે તો એ આપણે સમજવાનું છે. તો સૌથી પહેલા એને બેઝિક સમજીએ કે આવર્તમાન એટલે શું. તો આવર્તમાન એટલે કે વિધેયોની કિંમતનું પુનરાવર્તન. શું થાય? જે વિધેયો છે, વિધેયો એટલે 6 વિધેય, sin, cos, tan, cosec, sec, cot, આ બધા વિધેયો છે એનું પુનરાવર્તન થવું, અને પ્રત્યેક 2π ડિગ્રી એટલે કે 360 ડિગ્રી બાદ આ પુનરાવર્તન જોવા મળે છે. જેમ કે તમને એક વસ્તુ સમજાવું, જેમ કે આ sin ફંક્શન હોય તો આ તમે જો 0 થી અહીંયા શું આવે? અહીંયા આવે π અને અહીંયા 2π. તો એનો મતલબ એક ચક્કર આખું પૂરું થયું, અહીંથી પાછું બીજું શરૂ થાય, તો આ એક વસ્તુને પૂરું થયું તો પુનરાવર્તન અહીંથી થશે. તો એનો મતલબ એ 2π પછી પુનરાવર્તન વારંવાર કિંમતોનું પુનરાવર્તન થાય છે. તો એટલા જ માટે એ બધા કેવા આવર્તક વિધેય કહેવામાં આવે છે. એટલા જ માટે કીધું કે બધા જ ત્રિકોણમિતીય વિધેયો છે એ બધા કેવા છે મિત્રો? આવર્તી વિધેયો છે એવું કહી શકાય. હવે એમાં આપણે સમજીએ કે ભાઈ sin વિધેય છે, cos છે, sec છે, cot છે, એ કયા પોઈન્ટે કઈ વેલ્યુ ઉપર આવર્તન પામે છે, રિપીટેશન થાય છે. તો સૌથી પહેલા એ સમજીએ. તો તમને જોવા મળે છે મિત્રો, અહીં sin વિધેય છે, sin શું છે? sin વિધેય, એનું આવર્તન sin ની પ્રત્યેક કિંમતનું પુનરાવર્તન 2π ના અંતરે થાય છે. કેના અંતરે? 2π. મેં તમને કીધું એનો મતલબ આ જે વિધેય કયું છે? sin વિધેય હશે. તો એ sin 2π ના અંતરે થાય છે, એટલે કે sin 2π + θ = sin θ થાય. એનો મતલબ જો θ બરાબર 30 હોય, θ બરાબર 30, 60, 90 ગમે લઈ શકાય. તો એ જે તમને આન્સર આવે એ હંમેશા પુનરાવર્તન તમને જોવા મળે. ઇન શોર્ટ, કહેવાનો મતલબ એવો છે કે એ sin વિધેયનું આવર્તમાન 2π ડિગ્રી છે. કેટલું છે sin વિધેયનું પુનરાવર્તન આવર્તમાન? 2π છે. જ્યારે cos, sec, cosec નું આવર્તન કેટલું છે? એનું પણ 2π જ છે. તો એમ કહી શકું sin cos
કોસેક અને સેક એનો આવર્તમાન 2π છે, પરંતુ જ્યારે tan ફંક્શન છે અને cot ફંક્શન છે, tan અને cot એ બે એવા જ ફંક્શન છે કે જેનું આવર્તમાન પાઈ ડિગ્રી થાય છે. ક્યાં થાય છે? પાઈ મુજબ તમને જોવા મળે છે મિત્રો. તો સૌથી પહેલા આપણે થાય કે સાહેબ આ તો સમજાઈ ગયું. તો આવર્તમાન એટલે શું? વિધેયોની કિંમતનું પુનરાવર્તન પ્રત્યેક 2π બાદ થશે. બધા ત્રિકોણમિતિય વિધેયોને આવર્તી વિધેય કહેવાય. sin, cos, cosec અને sec એ 2π ડિગ્રી આવર્તમાન થાય છે, રિપીટેશન થાય છે, પુનરાવર્તન થાય છે. જ્યારે tan અને cot એ બે એવા વિધેયો છે કે જે પાઈ ડિગ્રીએ પુનરાવર્તન થાય છે, આવર્તમાન થાય છે, રિપીટેશન થાય છે. ઓકે, તો હવે આપણે જોઈએ એક બે એક્ઝામ્પલ જોઈએ અને પછી આપણે નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ મિત્રો. તમને એક્ઝામ પૂછે કે sin 7x નું આવર્તમાન કેટલું થાય? sin 7x નું આવર્તમાન કેટલું થાય તમને એક્ઝામમાં પૂછે તો તમે સૌથી પહેલા શું કરશો મિત્રો? sin 7x નું આવર્તમાન તમને પૂછાય તો સૌથી પહેલા તમે શું કરશો કે સૌથી પહેલા જે ફંક્શન છે આ ફંક્શન એ ફંક્શન f(x) sin 7x વડે દર્શાવ્યું. હવે sin 7x 2π sin 7x 2π કેમ 2π દર્શાવ્યું, કેમ 2π એડ કર્યું? એનું રીઝન હતું કે sin કેવું છે? આવર્તમાન વિધેય, આવર્તી વિધેય છે, એટલા માટે +2π એડ કર્યા. હવે sin આમાંથી 7 કોમન કાઢ લો, 7 કોમન કાઢો તો અહીં વધ્યા x અને આને જે કોમન કાઢું એને ભાગવાય પડે તો અહીં ભાગ્યા 2π/7. તો f(x) જે મારે જો આવર્તમાન કોઈ પણ વેલ્યુનું કોઈ પણ વિધેયનું મારે આવર્તમાન ફાઇન્ડ કરવું હોય તો એની કોઈ પણ વિધેયનું આવર્તમાન ફાઇન્ડ કરવું હોય તો f(x) f(x + p) સાથે સરખાવવું પડે. એટલે કે જે ફંક્શન હોય એ તમારા અહીંયા p જે ફંક્શન છે એ જ તમારું આવર્તમાન થયું કહેવાય. તો અહીંયા p બરાબર તમને શું મળે છે જોવો તો 2π/7. આમ વિધેયનું આવર્તમાન 2π/7 કહી શકાય. સમજાણું મિત્રો? ફરીથી એક્ઝામ્પલ સમજાવું તો sin 7x નું તમને આવર્તમાન કીધું હતું. સૌથી પહેલા 2π એડ કર્યું, એમાંથી 7 કોમન કાઢી નાખ્યું, 7 કોમન કાઢી નાખ્યું એટલે આના છેદમાં આવી ગયો 7. તો એને f(x + p) વડે દર્શાવ્યા. શું કામ કે મારે આવર્તમાન ફાઇન્ડ કરવું છે. તો જે આપણે ix તો ix બરાબર તો શું છે? આપેલું જ છે. અને આ શું છે? આ મારો p છે. તો p બરાબર શું થાય? 2π/7. એ તો મારું આવર્તમાન હતું, એ જે મારે ફાઇન્ડ કરવાનું હતું. તો મળી ગયું વસ્તુ. બરાબર મિત્રો? તો હવે આપણે નેક્સ્ટ આગળ કરીએ. તો મિત્રો નવું એક ટોપિક જોઈએ એ છે અલગ સૂત્રો. સૂત્રના આધારે મિત્રો ઘણી વખત એક્ઝામમાં પૂછી જતા હોય છે. સૂત્ર નથી, ખાલી બહુ માઇનર જ છે, યાદ પણ તમને રહી જશે. જ્યારે મિત્ર કંઈક આવું હોય જેમ કે a sin bx + c + d, a cos bx + c + d, a tan bx + c + d અને a cot bx + c + d. જ્યારે આવા વિધેય હોય ત્યારે તમારે મિત્રો જ્યારે આવું કંઈક bx + c વાળું હોય, આવું હોય bx + d આવું કંઈક હોય તો તમારે મિત્રો એટલું કરવાનું છે કે જ્યારે આવું એક વસ્તુ હોય તમારી એક્ઝામમાં ત્યારે તમારે આ ફોર્મમાં તમે લખવાનું, એટલે કે 2π/b કરી નાખવાનું. એનો મતલબ કે જે x નો સહગુણક હોય, આ x નો સહગુણક જે હોય એ તમારે લખી નાખવાનું અને એ તમારો આન્સર. હવે મિત્રો આ કોને લાગુ પડે? sin, cos, cosec અને sec. sin, cos, cosec અને sec એ ચારે ચાર ફંક્શન છે એમાં મિત્રો આ જ યુઝ થાય 2π/b. આમાંય 2π/b. પરંતુ જ્યારે tan અને cot હોય, ક્યાં હોય? જ્યારે tan અને cot હોય ત્યારે π/b. શું આવે મિત્રો? π/b આવશે. એક્ઝામ્પલ થ્રુ સમજીએ એટલે તમને બધું ખબર પડી જાય. 5 sin 3x + 4 + 7 નું આવર્તમાન કેટલું હશે? હવે એમાં શું કરવું? જો ભાઈ a બરાબર તો 5 છે, અહીંયા sin, જો bx 3x, c અહીંયા 4, d અહીંયા 7. એનો મતલબ સેમ એના જેવું જ છે. 2π/b કરું, 2π/b લખો. આવર્તમાન 2π/x નો સહગુણક કેટલો છે? અહીંયા x નો સહગુણક b, તો અહીંયા x નો સહગુણક 3. તો 2π/b એટલે કે દરેક સહગુણક જ થયો. તો તમારે 2π/3 અને શું આવે? આન્સર આવે mod 3 નું આન્સર 3 છે. કે જરૂર કઈ ચેન્જીસ કઈ કરવાનું હોય નહીં, એટલે તમારો આન્સર થઈ ગયો. પછી cos 3x/7 + 4 નું આવર્તમાન કેટલું થાય? તમે જુઓ અહીંયા શું છે? આ છે cos 3x + 4. એનો મતલબ આ જે આનું cos હોય એટલે 2π/3 આવે. યસ, 2π/b. x નો સહગુણક 3/7, 3/7 છેદોછેદ કેમ જાય? અંશમાં 7 × 2 = 14π/3. તો આ ઇઝ યોર આન્સર. અહીંયા જુઓ f(x) = tan 3π/8 x - 5 નું આવર્તમાન. x નો સહગુણક શું છે? કોઈ પણ ફંક્શન હોય તમારે x નો સહગુણક જ તો જોવાનો.
પણ એ વસ્તુ યાદ રાખવાનું મિત્રો કે tan હોય અથવા cot હોય તો પાઈ અપોન મોડ b આવે, અને જો sin cos cosec કે sec હોય તો 2 પાઈ અપોન મોડ b. બસ એટલું જ માઇનર ડિફરન્સ છે, નથિંગ ચેન્જ. ઓકે મિત્રો, રેડી? ઓકે, હવે જો tan છે શું આવે? પાઈ અપોન મોડ b, તો પાઈ અપોન મોડ b. હવે મોડ b એટલે x નો સહગુણક 3 પાઈ અપોન 8, 3 પાઈ અપોન 8 છેદનો સંખ્યા જાય અંશમાં તો 8 પાઈ અપોન 3 પાઈ. તો શું આવશે મિત્રો? પાઈ પાઈ કેન્સલ, શું આવ્યો? 8/3. This is your answer. અહીંયા જો f of x is equal to sin square pi by 4 નું આવર્તમાન શોધો. તો તમને સાહેબ x નો સહગુણક તો છે જ નહીં, એનો મતલબ અચળ કિંમત છે જ નહીં, અચળ કિંમત જ નથી તો આવર્તમાન ગોતીકું? ના ભાઈ, એવો કોઈ રૂલ છે નહીં. તો આવર્તમાન મળવું શક્ય નથી, કારણ કે અચળ મૂલ્ય ધરાવે છે. અચળ મૂલ્ય શું? 1/4 છે, પણ x નો સહગુણક છે વાલા નથી, અહીંયા x નો સહગુણક, એટલા માટે આપણે આવર્તમાન આ મેળવવું શક્ય નથી. સમજાયું? એ જો f of x is equal to cot x by 6 નું આવર્તમાન શોધો. યસ, આનું મળશે. કેમ? કારણ કે x આપ્યું છે ને, સહગુણક આપ્યો છે, x નો સહગુણક એટલે કે cot છે એટલે પાઈ upon mod b. પાઈ upon mod b કાઈ નો એક તો હોય તો 1/6 છેદનો અંશમાં તો 6 પાઈ. આન્સર. f of x is equal to tan 3x by 2 નું આવર્તમાન કેટલું થાય? તો tan પાઈ upon mod b, b એટલે 3/2 ઉપર જાય 2 પાઈ by 3. આન્સર. સમજાણું મિત્રો? આવ્યું ને? તો મિત્રો આવા એક્ઝામ વારંવાર એક્ઝામમાં 2017 ના પેપરમાં પણ પૂછાઈ ગયેલો છે. તો મિત્રો આવું પૂછાય MCQ માં, આ બધું MCQ માં પૂછાય. MCQ માં તમારા રોકડા માર્ક છે મિત્રો. sin cos cosec sec હોય તો 2 પાઈ upon mod b. રેડી? અને જો cot અથવા tan હોય તો પાઈ upon mod b. સિમ્પલ વસ્તુ આવડી જાય. ઓકે ને? બરાબર કે? હવે જોઈએ મિત્રો ગ્રાફ વાળો, કે ગ્રાફમાં ખરેખર શું કરવાનું હોય છે, કેવી રીતે આપણે કરવાનું હોય છે, અને ગ્રાફ કેવી રીતે દોરો. અને એ 4 માર્ક નો મિત્રો 2016, 17, 15 ની એક્ઝામમાં પૂછાઈ ગયેલા ગ્રાફ છે. તો એ આપણે ગ્રાફ બધા દોરશું, પણ એની પહેલા સમજવું પડશે કે ગ્રાફ કેવી રીતે દોરવો. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો જુઓ, પેલો જ ક્વેશ્ચન છે કે y બરાબર sin x, y બરાબર sin x 0 થી 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ પાઈ નો આલેખ કરો. મિત્રો ત્યારે તમે 8મા 9મા ધોરણમાં, તમે 10મા ધોરણમાં તમે આલેખ બહુ દોર્યા. સાચી વાત ને? ફિઝિક્સમાં એટલે કે તમારે વિજ્ઞાન અને ટેકનોલોજી સબ્જેક્ટમાં આવતા ગ્રાફ, કે ઓહમનો નિયમ તમે ફિઝિક્સમાં પણ ભણો છો. તો અહીંયા કોઈ પણ ગ્રાફ હોય, આલેખ હોય, એમાં બે વસ્તુ અગત્યની છે. કઈ? એક તો મિત્રો કઈ વસ્તુ અગત્યની છે? એમાં x એક્સિસ અને y એક્સિસ. x એક્સિસ અને y એક્સિસ એ વસ્તુ અગત્યની છે. એનો મતલબ તમને અહીંયા y બરાબર sin x આપેલું છે, y બરાબર sin x આપેલું છે, અને મારે ગ્રાફ એ હંમેશા કેમાં દોરવાનો હોય? એ હંમેશા તમે જોવો તો ડિગ્રીમાં હોય, અંશમાં હોય. એટલે કે તમને જે અહીંયા આપ્યું છે એ 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ પાઈ, ઈ વચ્ચેનો ગ્રાફ દોરવાનો કીધો. પાઈ એટલે આપણને ખબર છે 180 થાય, 2 પાઈ એટલે 360 થાય. એટલા માટે લખ્યું કે અહીં પાઈ બરાબર 180 હોવાથી 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ પાઈ નો અર્થ શું થાય? 0 થી 180 સુધીનો. એનો મતલબ મારે ગ્રાફ ક્યાંથી ક્યાં દોરવાનો છે? 0 થી 180 ડિગ્રીની વચ્ચે મારે ગ્રાફ આવશે. તો એનો મતલબ મારે અહીંયા x બરાબર શું મૂકવું પડે? x બરાબર 0, x બરાબર 30, x બરાબર 60, ઈ બધી વેલ્યુ મૂકવાની છે. તો x બરાબર મૂકી 0, 30. હવે તમને એમ થાય કે સાહેબ તમે દર વખતે 30 ડિગ્રીના અંતરે કેમ ગ્રાફ દોરો? કેમ 30 ડિગ્રીના ગ્રાફ, 30 ડિગ્રીના મેં કટકા લીધા? હું 60 ના ન લઉં, 15 ના લખ્યું? યસ મિત્રો, ક્વેશ્ચન બહુ મસ્ત છે, તમે પૂછો. 15 ન લઈ શકાય, કારણ કે એનું રીઝન છે મિત્રો. 15 ને તમે લ્યો તો તમને sin 15 ખબર છે? નથી ખબર ને? એટલા માટે આપણે ન લઈ શકી. હવે તમને એમ થાય કે સાહેબ તો sin 60 લઈ લો ને. sin 60 લેશું તો આપણે જે મિનિમમ વેલ્યુ છે ઈ મળશે નહીં. એટલા માટે મિત્રો તમારે એવી રીતે નક્કી કરવાનું કે મિનિમમ વેલ્યુ પણ તમને ખબર હોવી જોઈએ. એટલા માટે મેં શું લીધું? sin 0 થી સ્ટાર્ટ કર્યું, અને મારે ક્યાંથી પહોંચવું છે ભાઈ? જો કીધું જ છે 0 થી સ્ટાર્ટ કરો અને પાઈ પૂરું કરો. પણ કેટલા અંતરે? કે ભાઈ 30 ના અંતરે. હવે એ મને કેમ ખબર પડી કે 30 ના અંતરે લીધું? કારણ કે ભાઈ જો હું 30 ના અંતર લઉં તો મને ગ્રાફ પૂરેપૂરો મળે. સમજાણું? તો 30 લઈ લ્યો, 45 લ્યો, પણ પછી 120 નો પહોંચી જવાનું તો ગ્રાફ જ ન બને. સમજે વસ્તુ? તો આવી રીતે તમે જ્યારે ફિઝિક્સમાં તમે ગ્રાફ દોરતા હશો, ગણિતના ધોરણ 9 માં તમે ગ્રાફ દોરતા હતા, તો એમાં પણ તમે આવું કરતા હતા કે મિનિમમ ડિસ્ટન્સ લેતા અને પછી તમારો ગ્રાફ
ડ્રો કરતા. તો અહીંયા પણ એવું લેવાનું છે. તો 0, 30, 60, 90, 120, 150 અને 180. તો y બરાબર sin x. હવે x બરાબર 0 મૂકો તો sin 0 શું થાય? 0 થાય. પછી sin 30 એટલે શું થાય? sin 30 એટલે 1/2 એટલે શું થાય? 1/2 એટલે શું થાય? 0.5 થાય. sin 60 એટલે શું થાય? કે ભાઈ sin 60 એટલે √3/2 થાય. ઠીક છે ને મિત્રો? હવે તમે સર મેં 45 લ્યો ને, અલા 45 નો આલે. હું કામ? કારણ કે 30 માં મારે 30 નો ગેપ લીધો છે, તો 45 આવે? નો આવે ને, એટલા માટે 45 નથી. હવે sin 90 એટલે શું થાય? 1 થાય. sin 120, હવે sin 120 આપને આ તો અઘરી વસ્તુ છે. sin 120 એટલે કેટલી કઈ વેલ્યુ મૂકી મારે? તો sin 120 મિત્રો એટલે શું થાય? sin 120. હવે એ તમને કેમ ખબર પડશે? જો sin 120 એટલે તમને એ રીતે ખબર પડશે કે તમે તમારી પાસે કેલ્સી હશે. શું હશે તમારી પાસે? કેલ્સી. તમે sin 120 કરશો તો તમને એ વેલ્યુ મળી જશે. અને એ એપ્રોક્સિમેટલી મિત્રો કેટલી આવે છે? એ એપ્રોક્સિમેટલી, અથવા તમે આ √3/2 કર્યું ને, √3/2, તો √3/2 કરો તો √3/2 નો એપ્રોક્સિમેટલી આન્સર પણ 0.9 મુજબ તમારો આન્સર આવશે. કેટલો મિત્રો આવશે? 0.9 સમથિંગ. તો જો 1 તો √3 એટલે 1 તો ભાગ્યા અહીંયા 2 આવે કે નહીં? ઓકે, અહીંયા 2 તો ભાગાલે મીનું કરી નાખો તો રેડી. આમ કરો તો કેટલું થાય? 2 × 9 = 18, 2 × 8 16, 0.8 સમથિંગ એટલે 0.9 છે તમારે આવે. એટલા માટે અહીંયા 0.9 લીધું છે. sin 120 એટલે કેટલું? 0.9 આવશે. sin 150 તો sin 150 પણ શું આવે? 0.5. અને sin 180 ફરી શું થાય? 0. તો આ બધાય ગ્રાફ મેં માઉન્ટ કર્યા 30, 60, 90, 120, 150, 80. અને અહીંયા y એક્સિસ માં શું લીધું? તો y એક્સિસ માં જો સૌથી નાની વેલ્યુ 0 અને સૌથી મોટી વેલ્યુ કઈ છે? 1. તો સૌથી નાની વેલ્યુ 0, પછી વચ્ચે એનથી મોટી કઈ? 0.5, પછી કઈ વચ્ચે આવે છે? 0.9. તો અહીંયા તમે લઈ શકો 0.9. પણ મેં શું 0.5 ના 0.5 એટલે મેં જરાક દો કરી નાખો, તેમ પણ દો કરી શકાય. હવે જો પેલું પોઈન્ટ જો તો 0 0 0 0 આવી ગયું. હવે 30 છે કેટલું છે? 30 છે 0.5, 30 છે 0.5 આવી ગયું. યસ. 60 છે 0.9, 90 એ 1, 91 આવી ગયું. 120 છે 0.9, 150 છે પાછો 0.5 અને 180 0. તો આ વચ્ચેનો ગ્રાફ મેં જોડું, આ બધા મીંડાને હું જોડું તો મને આવો ગ્રાફ ક્યાંક મળે છે. સમજો? આ ગ્રાફ મળે તો એ મને કેવો મળ્યો? y બરાબર sin x નો મને ગ્રાફ મળ્યો. સમજણ મિત્રો કેવી રીતે ગ્રાફ ડ્રો કર્યો મેં? તો મિત્રો આવા જ આપણે ગ્રાફ ડ્રો કરવાના છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને હજી ઘણા બધા આવા 4 થી 5 ગ્રાફ હું તમને દોરતા શીખવાડીશ. પછી ભલે ગમે એ એક્ઝામમાં પૂછે, તમને આવડી જશે. બરાબર મિત્રો? તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જો તમને વિડીયો ગમતા હોય તો વધુ લોકોને શેર કરજો, અને જે ગામડામાં લોકો રહેતા હોય એને પણ શેર કરજો, જેથી આ લોકડાઉન છે એનો ફાયદો ઉઠાવી શકે. અને હાથ જોડીને વિનંતી કરીએ છીએ મારુતિ એકેડેમી દ્વારા કે બહાર ન નીકળો, ઘરે રહો, મહેનત કરો અને તમારી જે મહેનત છે આગળ વધારો. ઘણા લોકોને મેથ્સ 1, મેથ્સ 2 માં પણ તકલીફ હશે, તો એ પણ આપણે સ્ટાર્ટ કરવાના છીએ મિત્રો ટૂંક સમયમાં. તો એ પણ તમે જોડાઈ શકો છો. અને સ્ટે હોમ, સ્ટે સેફ. બાય બાય, ટેક કેર, સી યુ સૂન.